ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, ગઈકાલે આપણે ભગવાન શ્રી હરિ એટલે કે નીલકંઠ વર્ણિત તપોવનમાં આવ્યા છે. બધાએ ઋષિમુનિઓ એમનું પૂજન કરે છે, ભાવથી વંદન કરે છે. ત્યાં સુધી આપણે પહોંચેલા. વર્ણિરાજ મહાપ્રભુ એમનો ભાવ જોઈને અત્યંત પ્રસન્ન થાય છે. સર્વ મુનિઓ પૂજાની સામગ્રી લઈને આવે છે. ફૂલના ગજરા, બાજુબંધ, હાર અને ટોપી પણ લાવ્યા છે. વર્ણિરાજનું પૂજન કરી તે સર્વ શણગાર એમને પહેરાવ્યા. પછી આરતી કરી. વર્ણિ તરત જ ઉઠ્યા છે. સૌ તેમની સાથે જવા તૈયાર થયા, પરંતુ એમની મરજી ન હતી, એથી અટકી ગયા. સમય જતાં વર્ણિએ એમને કહ્યું, ચાલો વન જોવા જઈએ. એટલે સૌ એમની સાથે વન જોવા ગયા. ધ્રુવજીના આશ્રમમાં આવ્યા. ત્યાં વર્ણિરાજ પૂર્વમુખે એક પગે ઊભા રહ્યા અને સૌને અવલૌકિક દર્શનનો લાભ આપ્યો છે. તપોવનમાં વર્ણિ 10 દિવસ રોકાયા. અહીં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. પછી ત્યાંથી નીકળીને ગંગાના કિનારે હાલીને લક્ષ્મણ ઝૂલા પધાર્યા છે. અહીં ગંગાના કિનારે લક્ષ્મણજીએ 12 વર્ષ સુધી તપ કર્યું હતું. એમના તે સ્થાન ઉપર સુંદર મંદિર છે, જેમાં લક્ષ્મણજીની, ધ્રુવજીની તેમજ અનેક દેવતાઓની મૂર્તિઓ પધરાવેલી છે. અહીં ગંગાજીનો પટ વધારે પહોળો અને ઊંડો છે. લક્ષ્મણ ઝૂલા ઉતરીને પૂર્વ તરફ ઘાટ બાંધ્યો. ત્યાંથી બદ્રીનાથ તથા કેદારનાથના રસ્તે શરૂ કરી છે યાત્રા. આજુબાજુ ગીસ વન છે. કહેવાય છે કે પુરાણ કાળમાં અહીં ઋષિમુનિઓ તપ કરતા હતા. અહીં વર્ણિરાજે શ્રાવણીઓને ઉપવીત બદલી. પછી વર્ણિરાજ મહાપ્રભુ લક્ષ્મણજીના મંદિરમાં પધાર્યા. વર્ણિરાજ આ મંદિરમાં એક રાત રોકાણા. પછી ઝૂલા ઉતરી પૂર્વ તરફનો માર્ગ છે એ પકડે છે. વર્ણિન્દ્ર ભગવાન બદ્રીનાથના રસ્તે પ્રયાણ કર્યું. 2 દિવસ ચાલ્યા. ત્યાં શ્રીપુર શહેર આવ્યું છે. ઉદ્ધવજીએ અહીં પણ તપ કરેલું. શ્રી કૃષ્ણના વિયોગે એમનું શરીર ક્ષીણ થઈ ગયેલું. એ સમયે નારદજી આ શહેરની રચના કરી હતી. આ નગરને શ્રી ક્ષેત્ર પણ કહેવાય છે. વળી અલકનંદા નદી અહીં ધનુષના આકારે વહે છે, તેથી આ ધનુષ તીર્થ પણ કહેવાય છે. અહીં શીતભંગગીરી અને મનભંગગીરી ઉપર વર્ણિન્દ્ર મહાપ્રભુ ચડ્યા છે. ત્યાં વસતા અનેક યોગીઓને દર્શન દઈ એમના મનોરથ પૂરા કર્યા. ઉદ્ધવજીનો આશ્રમ જોઈ ઋષિ પંચમી કરી પછી પાછા શ્રીપુર પધારે છે. વર્ણિરાજ શ્રીપુરમાં પધાર્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. વસ્તીમાં તો એમની જવાની ઈચ્છા ન હતી, પરંતુ ગામ બહાર એમણે એક મઠ જોયો છે. એના ઉપર એમણે નિવાસ કર્યો. મહાતેજસ્વી બાળ બ્રહ્મચારીને ઓટલે બેઠેલા જોઈ મઠનો મહંત બહાર આવે છે. એમણે વર્ણિન્દ્ર મહાપ્રભુને કહ્યું, બ્રહ્મચારીજી, તમે અહીં મઠની અંદર આવો. અહીં બહાર તો જંગલી જાનવરોનો ઘણો ભય છે, માટે ઓટલે બેસો એ સારું નથી. વર્ણિન્દ્ર ભગવાને એમનો ભાવ જોયો, પરંતુ કાંઈ બોલ્યા નહીં. આમ શાંત બેઠેલા જોઈ મઠાધિપતિએ ફરી વખત કહ્યું, બ્રહ્મચારીજી, તમે ભૂખ્યા હશો, અંદર આવો, ભોજન જમો અને સુખેથી વિશ્રામ કરો. પરંતુ વર્ણિન્દ્ર ભગવાન હજુ શાંત જ હતા. મહંત વિચારમાં પડી ગયા. એમણે લાગ્યું કે બ્રહ્મચારી મૌનવ્રતધારી હશે. એથી એમણે વર્ણિને હલાવ્યા અને ફરી કહ્યું, મહારાજ, મારું કહ્યું માનો. જો મઠમાં આવવાની ઈચ્છા ન હોય તો ગામના વસતિયામાં જાઓ, પણ અહીં તો મૃત્યુનો ભય છે જ. વર્ણિન્દ્રે તરત જ એમને કહ્યું, મહનજી, હું વસતિયામાં રહેતો નથી. બહાર ગામ જ્યાં આવું સ્થળ મળે ત્યાં આકાશની નીચે રહું છું. મૃત્યુનો મને ભય નથી. મહનજીને આશ્રય થયું. એમણે તરત જ કહ્યું, આ તમારી જોગી હઠ છે. વગર મોતે મૃત્યુના મોંમાં શા માટે ધકેલાવશો? વર્ણિન્દ્રએ તરત જ એમને કહ્યું, મૃત્યુથી ડરીને સંતાઈ જવાથી મૃત્યુ રોકાતું નથી. આપનો ખૂબ આભાર. હું તો અહીં સૂઈ જઈશ. જે થવાનું હશે તે થશે. મહનજીએ જાણ્યું કે આ ખરી હઠ યોગ છે. હાથે કરીને મૃત્યુના જડબામાં પેસે છે તો પછી આપણે શું? એમ વિચારી અંદર ગયા છે. રાત્રિનું અંધારું જામતું હતું. આ બ્રહ્મચારીની દયા ખાઈને એને બારણા બંધ કરી દીધા. વર્ણિન્દ્ર મહાપ્રભુ ઓટલા ઉપર મૃગશર્મ પાથરી ધ્યાનમગ્ન બેસી ગયા. રાત્રિના 2 પ્રહર વીતે છે અને ધરતી ધ્રુજાવે એવી કેસરી સિંહની ડણક સંભળાણી. મહંત અને પૂર્વાસીજનો આ ભયંકર ત્રાડ સાંભળીને જાગી જાય છે.
મહંતને બ્રહ્મચારીની ચિંતા થવા લાગી. ભયંકર ગરજના કરીને ત્રાળકતો કેસરી સિંહ થાળે થાળે જેવડા પંજાના પગલા માંડતો હતો. વામ એકનું પૂંછડું ફંગોળાવતો, ધગેલ ત્રાંબા જેવી આંખો ટમટમાવતો ધીરે રહીને વર્ણીને આગળ આવીને ઊભો રહ્યો. પક્ષીઓ એની ત્રાળ સાંભળીને ઝાડ ઉપરથી હેઠા પડી ગયા અને ગાભણી ગાયના પેટ છૂટી ગયા. એ હિંસક ત્રાળ સાંભળીને મઠના મહંત અને એમના શિષ્યો તો સાતી બેસી ગઈ. વર્ણી આ કેસરી તરફ દ્રષ્ટિ કરી તે દ્રષ્ટિ ઝીલી. નિશ્ચિત બની સમાધિના દિવ્ય સુખનો અનુભવ કરતો કેસરી વર્ણી પગ આગળ લપાઈને બેસી ગયો. નથી હાલતો કે નથી ચાલતો. પ્રસંગની ભયંકરતાથી ધ્રુસતા મહંતે બારીનું બારણું ખોલ્યું. તે એમને એમના શિષ્યો બારીના બહાર આશ્ચર્યવત બધાએ જોઈ રહ્યા. થોડી વારે નીલકંઠ વર્ણી કેસરી સિંહના શરીર ઉપર હાથ ફેરવા લાગ્યા છે. કેસરી આ સ્પર્શથી સમાધિથી જાગૃત થઈ સચેત થઈ ગયા. સમાધિના આનંદમાં ડાલા જેવું જેનું માથું ધૂણાવતો, એની ધીમી ડણકથી પણ આ ધરતીને કણને વાંભ વાંભ દૂર ફેંકતો તે નીલકંઠ વર્ણિના પગ છાંટવા લાગ્યો. મહંતજીએ એમના શિષ્યો સામે જોયું. શિષ્યોએ મહંત સામું જોયું. બંને એકાએક બોલી ઉઠ્યા, આ તો કોઈ ઈશ્વરનો અવતાર છે, કા મહાદેવ પોતે છે, કા વિષ્ણુ ભગવાન છે, જે માણસ અને પશુની હિંસા કરે. એની ત્રાડ સાંભળીને અનેકના હૈયા હલી જાય એવો આ કેસરી આજે વર્ણી પાસે ગભરું ગાય જેવો બની અને આ બ્રહ્મચારીએ એને વશ કરી દીધો. છળ અને અસળની દોરી તો વર્ણીના હાથમાં હતી. એમને મન આ કાંઈ સિદ્ધિ ન હતી કે ન હતો એવો કોઈ સંકલ્પ. એમને તો પોતાના સંબંધમાં આવે એનું કલ્યાણ કરવાની ઈચ્છા હતી. અને જોગાનું જોગ આજે આ કેસરી એમના અડફેટે આવી ગયું. પરોઢ થયું. વર્ણી ત્યાંથી ઉઠીને નદીને કિનારે કિનારે પ્રાત વિધિ કરવા લાગ્યા. કેસરી પણ ગાય જેમ ચાલે એમ વર્ણીની પાછળ પાછળ હાલે છે. હજુ મોસૂંજણું થયું ન હતું, તેથી માણસોની અવરજર ન હતી. વર્ણીએ નદી પાસે આવીને પાછળ આવતા કેસરીને કહ્યું, હવે તું તારા માર્ગે ચાલ્યો જા. અને તરત જ કેસરી શિર ઝુકાવીને સામેથી જાડીમાં અદૃશ્ય થઈ ગયો છે. વર્ણીની પાછળ દૂર રહીને આવતા મહંતજીએ અને એમના શિષ્યોએ આ બધું જોયું. વર્ણી સ્નાન કરીને પૂજાવિધિ કરતા હતા. એ વખતે મહંતજી ત્યાં આવ્યા. ગામના લોકો વર્ણીના દર્શન કરવા આવ્યા છે. વર્ણી તો પૂજામાં મગ્ન હતા. ઠાકોરજીને દંડવત પ્રણામ કરીને પોતે સ્તુતિ કરતા હતા. એમને હાથ જોડ્યા. એમણે કહ્યું, બ્રહ્મચારી, આપ બહુ પ્રતાપી પુરુષ છો, આપ સિદ્ધ છો, આપ કોક મહાત્મા છો. આપ જો અમારા મઠમાં પધારો તો તમને મઠાધિપતિ બનાવું. લાખ રૂપિયાની અમારી આવક છે. મહંતજી બોલ્યા જ જતા હતા. વર્ણીએ એમને અટકાવીને વચ્ચેથી જ કહ્યું, જુઓ મહંતજી, મઠની, આશ્રમની કે મિલકતની અપેક્ષા સહેજ નહીં. એટલા માટે જ મેં ઘરનો ત્યાગ કર્યો છે. મારે તો તીર્થમાં જઈ અનેક જીવોના કલ્યાણ કરવા છે. આવો સાચો સત્સંગ શું એ જગતને સમજાવવું છે. એટલું કહીને વર્ણીએ પૂજા સંકેલી છે. મહંતની કાકલુદી એમણે નજરમાં ન લીધી. ત્યાંથી સીધા સામેથી જાળીમાં પ્રવેશ કરી શ્રી હરિ એટલે કે નીલકંઠજી અદૃશ્ય થઈ રહ્યા છે. નીલકંઠ વર્ણી જાળીમાંથી માર્ગ કરીને આગળ ચાલતા ચાલતા ગુપ્ત કાશીમાં પધારે છે. ગુપ્ત કાશીમાં કાશી વિશ્વનાથની લિંગ મૂર્તિ છે. પૂર્વકાળમાં ઋષિઓએ ભગવાન શંકર ભગવાનની પ્રસન્નતાના અર્થે અહીં તપ કરેલું. બલિના પુત્ર બાણાસુરની રાજધાની શોણિતપુર આ સ્થાનની આસપાસ છે. અહીં નદી ઉપર અર્ધનારીશ્વર ભગવાન શંકરની મૂર્તિ છે. વળી કાશી વિશ્વનાથના મંદિરમાં પણ પાર્વતીજી તેમજ નંદીની મૂર્તિ છે. ગંગા યમુનાની ધારા અહીં કુંડમાં વહે છે. આ કુંડમાં યાત્રિકો સ્નાન કરે છે. સ્નાન કરી ગુપ્ત દાન કરે છે. વરેન્દ્ર ભગવાન અહીં શિવજીના દર્શન કરી અહીં જળ જીડી અને વામન દ્વાદશી કરી ગુપ્ત કાશીને ઉત્તરે એક પર્વત છે. એની શોભા જોઈ નીલકંઠ વર્ણી પુલકિત થઈ ગયા છે. વર્ણિન્દ્ર પ્રભુ અહીં દર્શન કરીને થોડો સમય આ સ્થાનમાં રહ્યા. પછી ત્યાંથી નીકળી મહાપ્રભુ ગુપ્ત પ્રયાગમાં પધાર્યા છે. આ સ્થાનની પાસે ગંગા કલકલ કરતા વહી રહ્યા છે. ત્યાંથી ઝૂલા ઉપરથી ગંગા પાર કરી આનંદમગ્ન બનેલા નીલકંઠ વર્ણી આગળ હાલ્યા છે.
માર્ગની કઠિનાઈઓ એમને નડતી નથી. વર્ષાની મુશળધારા કે નદીઓના પ્રસન્ન પૂર એમના માર્ગમાં અવરોધ કરી શકતા નથી. હિંસક પ્રાણીઓ એમને જોઈને સ્થિર થઈ જાય છે, પછી તેમને નમન કરી એમના માર્ગમાંથી હટી જાય છે. વર્ણિને ફક્ત એક જ ધ્યેય છે, પોતાના સંબંધમાં જે કોઈ આવે, એમની પાસે જે કોઈ આવે એમનું કલ્યાણ કરવાનું. પશુ, પંખી, મનુષ્ય કોઈ પણ હોય એમનું કલ્યાણ કરવાનું, ધર્મ સ્થાપન કરવાનું એમનું ધ્યેય આજે એમને સિદ્ધ કરવાનું હતું. આ ધર્મ સ્થાપનના કાર્યમાં આત્યંતિક કલ્યાણની સિદ્ધિ હતી. પોતાના અતિ દિવ્ય અને સર્વાવતારી સ્વરૂપનું લોકોને જ્ઞાન કરાવવાનું હતું. એ હેતુ સિદ્ધ થાય એમ હતું. તેથી તેઓ એક એક વસમી વાટ માટે પકડતા હતા. તીર્થોમાં ફરતા ફરતા મુમુક્ષોને ઉપદેશ આપતા આપતા, સાધુ સંતોના અદ્ભુત દર્શન દેતા દેતા, પ્રગટ કરવાનું સ્થાન જોતા જોતા નીલકંઠવર્ણી ત્રિયુગી નારાયણ મઠ છે ત્યાં આવે છે. નીલકંઠવર્ણી આગળ હાલતા એટલામાં એક સામે મહામંદિર એમણે જોયું. અત્યંત શોભાના ધામ સમૂહ આ મંદિરને જો નીલકંઠવર્ણી ત્યાં થંભી ગયા છે. આ મંદિરમાં ત્રિયુગી નારાયણની મૂર્તિ છે. ભગવાન નારાયણ ભૂદેવી અને શ્રીદેવી સાથે બિરાજમાન છે. એવું કહેવાય છે કે આ સ્થાને શિવજી અને પાર્વતીજીના લગ્ન થયા છે. નીલકંઠવર્ણીએ અહીં ભાવપૂર્વક દર્શન કર્યા છે. તીર્થોને તીર્થત્વ આપી તીર્થવાસીઓનું કલ્યાણ કરી ભગવાન નીલકંઠવર્ણીએ પોતાનો દિવ્ય મંજલ આગળ ચાલુ રાખી છે. હેત વગર ક્યાંય પણ રોકાતા નથી. એમનું કાર્ય જાણે ત્વરિત ગતિએ કરી રહ્યું હોય એવી એમની ઉતાવળી મજલ હતી. નીલકંઠ ત્યાંથી ગૌરીકુંડ પધાર્યા છે. ગૌરીકુંડમાં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે, જેને અમૃત કુંડ પણ કહેવામાં આવે છે. પાર્વતીજી આ અમૃત કુંડમાં સ્નાન કરતા હતા એવું તીર્થવાસીઓનું કહેવું છે. પાર્વતીજીનું આ જન્મસ્થાન પણ છે. અહીં પાર્વતી મંદિર છે, રાધાકૃષ્ણ મહારાજનું મંદિર છે. કેદારનાથ અહીંથી 4 કોસ દૂર છે. નીલકંઠ મહાપ્રભુ ગૌરીકુંડમાં સ્નાન કરી મંદિરમાં દર્શન કરી કેદારનાથ પધારે છે. કેદારનાથ ભારતના 4 ધામોનું એક મુખ્ય યાત્રાધામ છે. અહીં લાખો યાત્રિકો વર્ષો વર્ષ યાત્રા કરવા માટે આવે છે. નીલકંઠવર્ણીને આ યાત્રિકામાંથી મુમુક્ષોને શોધતા શોધતા જતા હતા. એમને પોતાના દર્શન આપી એમનો સંબંધ કરાવતા. તીર્થોમાં હજારો યાત્રિકોને એમના દર્શન થતા. એમને સાક્ષાત નારાયણ જોતા, કોઈ મહાન યોગી સ્વરૂપે જોતા. તો ચાલતા ત્યારે કેટલાક લોકો તેમને નમન કરતા, કેટલાક માર્ગમાંથી ખસી જતા. પોતે નીચે દ્રષ્ટિ રાખીને જ ચાલતા હતા. કોઈના ઉપર જો એમની દ્રષ્ટિ પડી જતી તો એમનું કલ્યાણ થઈ જતું. દ્વાદશ જ્યોતિર્લિંગનું એક લિંગ એટલે કે શ્રી કેદારનાથજી. આ ક્ષેત્ર અનાદિ મનાય છે. સતયુગમાં ઉપમન્યુજીએ ભગવાન શંકરની આરાધના અહીંયા કરી હતી. દ્વાપરમાં પાંડવોએ પણ અહીં તપશ્ચર્યા કરી હતી. કેદારનાથજીના મંદિરમાં ઉષા, અનિરુદ્ધ, પાંડવો, શ્રી કૃષ્ણ ભગવાન, શિવ, પાર્વતી, નંદી મૂર્તિઓ છે. યાત્રિકોના સમૂહમાંથી ઝડપથી માર્ગ કાઢતા શ્રી નીલકંઠવર્ણી મંદિરમાં આવી દર્શન કરે છે. આ સ્થાન પવિત્ર જાણી અહીં આવતા યાત્રિકોના સમૂહના કલ્યાણ કરવા વર્ણી મહાપ્રભુ અહીંયા થોડા દિવસ રોકાણા છે. પછી અહીંથી નીકળ્યા અને હિમાલયના પ્રસન્ન હિમ વરસાવતી ટેકરીઓ ઉપર એક પછી એક ઉલ્લંઘીને કિશોર સ્વરૂપે વર્ણિરાજ 9મા દિવસે બદ્રીનાથ પહોંચ્યા છે. બદ્રીનાથનું મંદિર નાનું છે પણ શિખરબદ્ધ છે. આગળ મંડપ છે. આ ધામમાં શ્રી નારાયણની ચતુર્ભુજ મૂર્તિઓ શાલિગ્રામ ભગવાનના પથ્થરમાંથી કોતરીને બનાવ્યા છે. મૂર્તિઓ ધ્યાનમગ્ન છે. બિડાયેલા નેત્રો ભગવાનના સુંદર અને આકર્ષક છે. મૂર્તિઓને સુંદર આભૂષણો ધરાવાય છે. યાત્રિકોના મન હરી લેશે તેવી આ સુંદર મૂર્તિઓના દર્શન કરી નીલકંઠવર્ણી આનંદમગ્ન બની ગયા છે. નીલકંઠ મહાપ્રભુ જ્યારે મંદિરમાં દર્શન કરતા હતા ત્યારે તે મંદિરનો પૂજારી તે જ્યોતિર્મઠના દ્વિજ રાવળની શાખે ઓળખાય છે. તે વર્ણિરાજના દિવ્ય મનોહર મૂર્તિને જોઈને પ્રેમમગ્ન બની ગયા છે. એણે ઘણા યાત્રિકોને, ઋષિઓને, મહાત્માઓના અહીં દર્શન કરવા આવતા જોયા, પરંતુ તે કોઈનામાં સ્વરૂપમાં એમની ચિત્તવૃત્તિ આવી આકર્ષણ થતી નહોતી. અનિમેષ દ્રષ્ટિએ એમની સામું જોઈ રહે છે.
એમના દર્શન કરે છે, એના અંતરમાં અપાર શાંતિ થાય છે. કંકુ અને ગુલાલથી અંકિત થયેલું મંદિરનું પ્રાંગણ આ નીલકંઠ વર્ણના પાદ સ્પર્શથી પુનીત બની ગયું છે. એ પ્રાંગણમાં નીલકંઠ વર્ણના શરણારવિંદની છાપ જોઈ એમાં ઉધ્વરેખા સહિત 16 ચિહ્નો એમના દર્શન થયા. એમણે સાક્ષાત નારાયણ ભગવાનના દર્શન થયા. એની પૂજા ભક્તિથી પ્રસન્ન થઈ આજે એના દર્શન દેવા પધાર્યા છે એવો પૂજારીજીને ભાવ થયો. થોડી વારે જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે એણે હાથ જોડીને વર્ણિ ભગવાનને પૂછ્યું, પ્રભુ આપ ક્યાંથી પધારો છો? આપનું શું નામ છે? વર્ણિ તેનો ભાવ જોઈ મંદ મંદ હસે છે. તેમના મધુર સ્મિતમાં પૂજારીને પ્રેમ દેખાય છે. ફરી હાથ જોડીને બોલવા લાગ્યો, અહો અહો પ્રભુ, આપ સાક્ષાત નારાયણ હો એવું મને લાગે છે. આપ અત્રે પધાર્યા અને અમારા અંતરમાં અપાર શાંતિ થઈ છે. અહીં યાત્રિકો આવે છે પણ આપ જેવા હજુ સુધી મેં ક્યારેય કોઈને જોયા નથી. પૂજારી બોલ્યા જ જતા હતા. વર્ણિ એનું સામું મૌન ધારણ કરીને ઊભા હતા અને સ્મિત હાસ્ય રેળાવતા હતા. ફરી પૂજારીએ શરૂ કર્યું, હું જાણું છું આપ મોટા પુરુષ છો. પોતાની મેળે પોતાનું સ્વરૂપ કહેતા નથી, પણ મારા અંતરમાં અજવાળું થાય છે એટલે હવે આપનું સ્વરૂપ ઢાંક્યું પણ મારાથી રહેવાતું નથી. પૂજારીનો આવો ભાવ જોઈ વર્ણિએ એને કહ્યું, જાત્રા નિમિત્તે નીલકંઠ પૂર્વ દેશમાંથી અમે અહીં દર્શન કરવા આવ્યા છીએ. પૂજારીએ આ સાંભળી તરત જ એમના બે હાથ જોડે છે અને બોલ્યા, મોટા પુરુષની રીત તો પોતાના સ્વરૂપનું છુપાવવાની જ રીત હોય છે. પોતાના એવા ભાવમાં જ એમના સાચા સ્વરૂપના ક્યારેય દર્શન થતા નથી. હવે હું તમને અહીંથી નહીં જવા દઉં હે પ્રભુ. પૂજારીજીનો બહુ જ આગ્રહ જોઈ વર્ણિ ત્યાં રહેવા કબૂલ થયા. પૂજારી રોજ પ્રેમથી વર્ણિને નરનારાયણ ભગવાનનો થાળ જમાડતા. બધું જ ભેગું કરીને એમાં પાણી નાખીને જમવાની વર્ણિની રીત જોઈને એમને આશ્ચર્ય થયું. પૂજારી ક્યારેક પૂછતા, આમ કેમ જમો છો? ત્યારે વર્ણિ હસતા, અંતો પ્રાણનો આધાર માટે હોય છે, સ્વાદ માટે નથી. સાસા સાધુ કે ભક્તે સ્વાદ તો ભગવાનની મૂર્તિનો જ લેવાનો હોય છે. તપથી કૃશ થયેલા શરીરને કેવળ આધાર આપવા પૂરતો જ મિતાહાર આહાર કરવાનો હોય છે. આ વર્ણિના સ્વરૂપ વિશે પૂજારી કેટલાક પ્રકારની અટકળો કરવા લાગ્યા. પરંતુ વર્ણિને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવું હોય તો જ પૂજારીને એમના સ્વરૂપનો ખ્યાલ આવે ને. પરંતુ પોતાના માન્યતા દ્રઢ કરી પૂજારીએ વર્ણિની સેવા કરવાનું શરૂઆત કરી. વર્ણિ રોજ મંદિરમાં મૂર્તિઓ સન્મુખ બેસતા. યાત્રિકો એમને દર્શન કરી એનામાં આકર્ષાતા. એમની ભ્રાંતિ થકી કે નરનારાયણ આ વર્ણિ સ્વરૂપે અહીં આવીને નહીં બેસતા હોય ને. વર્ણિ પણ એમની મૂંઝવણ જોઈને મંદ મન કાયમી હસતા. આમ થોડા દિવસ પૂજારીએ ભાવથી વર્ણિની સેવા કરી. એક દિવસ એણે વર્ણિને પૂછ્યું, હે વર્ણિરાજ, આપને ઘરેથી નીકળ્યા કેટલો સમય થયો? હિંડોળાના દર્શન ક્યાં ક્યાં કર્યા? દેવપોઢી એકાદશી તમે ક્યાં કરી? પવિત્ર એકાદશીઓ ક્યાં કરી? જન્માષ્ટમીનો ઉત્સવ તમે ક્યાં કર્યો? વર્ણિ એમના પ્રશ્નનો પરંપરાગત સાંભળીને હસતા હતા. પછી બોલ્યા, અમારો સ્વભાવ તો માત્ર ગાયને જ્યાં સુધી દોવાય તેટલો જ રહેવાનો ભાવ હોય છે. છતાં તમારો ભાવ છે એટલે અમે અહીં રહ્યા છીએ. એટલું કહી વળી વર્ણિરાજ તે પૂજારી સામું જોઈ રહ્યા છે. એની અનિમેષ દ્રષ્ટિ, એના પ્રેમ એમને જોયા કરીને ફરી બોલ્યા, અમારી ત્યાગીઓની વાત બધી ગુપ્ત હોય છે, પરંતુ તમને મારા જાણીને કહું છું. અમે સરયુ તરીને અમરપુર આવ્યા. નિયમની એકાદશીને દિવસે ત્યાંથી ચાલ્યા. નારદ વનમાં આવ્યા. ત્યાં હિંડોળાના દિવસો ચાલતા હતા. પવિત્ર એકાદશી હરદ્વારમાં કરી. જન્માષ્ટમી તપોવનમાં કરી. લક્ષ્મણપુરમાં ઉપવીત ધારણ કર્યા. ગણપતિ ચતુર્દશી શ્રીનગરમાં કરી. ઉદ્ધવવનમાં ઋષિ પંચમી ઉજવી. જળઝીણી એકાદશી અને વામન દ્વાદશી ગુપ્ત કાશીમાં કરી. અને શ્રાદ્ધ પક્ષમાં ગુપ્ત પ્રયાગમાં આવ્યા. કેદારનાથમાં રહ્યા. શ્રાદ્ધ પક્ષ ત્યાં જ પૂરું કર્યું. નવરાત્રિ માર્ગમાં કરી અને 9મે દિવસે અમે અહીં પધાર્યા છીએ. અહીં તમારી જે માણેક ઠારી
પૂનમનો ઉત્સવ હવે તમારો ભાવ અને અન્નકૂટ સુધી અમે અહીં રોકાવાના છીએ. આ લેખ હરિચરિત્રામૃત સાગર પૂર 2 તરંગ 17 આમનું વર્ણન કરેલું છે. નીલકંઠ વર્ણના શબ્દમાંથી અમૃત ઝરતું હતું અને પૂજારી એનું પાન કરતા હતા. એમની આંખમાંથી અશ્રુઓની ધારા વહી જતી હતી. આવી કોમળ કાયાથી આ કઠણ યાત્રા અને તપ શી રીતે કરતા હશે? એમણે કહ્યું, વર્ણિરાજ, આપ અહીં જ રહો, અહીંથી ક્યાંય ન જાઓ. નીલકંઠ વર્ણિ કંઈ બોલ્યા નહીં. એમણે માથું ફક્ત હલાવ્યું છે. દીપોત્સવી અન્નકૂટ નીલકંઠ વર્ણિએ બદ્રીનાથમાં કર્યો છે. અન્નકૂટનો થાળ જમીને નીલકંઠ વર્ણિને જ્યોતિર્મઠમાં પધારવા બધા જ પૂજારીઓ ભેગા થઈને હાથી લાવ્યા છે. એમના ઉપર સોનાની અંબાડી મૂકી બદ્રીનાથના દ્વાર અન્નકૂટ પછી 6 માસ માટે બંધ થાય ત્યારે પૂજારી જ્યોતિર્મઠમાં રહેવા જાય છે. હાથી ઉપર સવારી કરી ત્યાંથી 12 કોષ દૂર જ્યોતિર્મઠમાં તે જાય છે. આ વખતે એણે વર્ણિને હાથી ઉપર બેસતા પ્રથમ બેસાડ્યા છે. એમની પાછળ તે બેઠા અને સુવર્ણના 2 સામર વડે વર્ણિને સામર ઢોળવા લાગ્યા છે. અહીં એક સુંદર બંગલો છે. આજુબાજુમાં પુષ્પના બગીચા છે. અહીં વર્ણિનું એમણે ભવ્ય સ્વાગત કર્યું છે. એક સુંદર વન આસન ઉપર પધરાવ્યા છે. પછી હાથ જોડીને, પ્રભુ, આ બંગલો આપને હું અર્પણ કરું છું. આપ હવે સદાય અહીં બિરાજજો. પણ વર્ણિને આ લોકની કોઈ સંપત્તિ ક્યાં ખપતી હતી? એમણે તરત જ કહ્યું, તમારો ભાવ હતો એ મેં પૂરો કર્યો. તમે જે માગ્યું તે મેં આપ્યું. હવે અમે અહીંથી હિમગીરીમાં જ્યાં નરનારાયણ ભગવાન, જ્યાં નરનારાયણ ઋષિ તપ કરે છે ત્યાં મારો જવાનો સંકલ્પ છે. ત્યાં થોડા દિવસ રહીને ફરીથી હું અહીંયા આવીશ. પૂજારી આ સાંભળી આવાક બની ગયા. અહીં બદ્રીનાથમાં જ જ્યાં શિયાળામાં પુષ્કળ બરફ પડે છે, અહીં રહી શકાતું નથી, તો આ વર્ણિ હિમગીરીમાં જવા માગે છે એ કેમ બને? એમણે તરત જ કહ્યું, મહારાજ, કોઈ માનવી ત્યાં જઈ ન શકે અને કોઈ ત્યાં જવાનો સંકલ્પ પણ ન કરી શકે. ત્યાં કોઈ જઈ શકતું નથી. વર્ણિ હસે છે. એમણે કહ્યું, અમે માનવી નથી, અમારો સંકલ્પ દ્રઢ છે, અમને રસ્તો બતાવો, નહીં તો અમે અહીંથી ચાલતા થઈ જઈશું. પૂજારીએ જોયું કે વર્ણિનો દ્રઢ નિશ્ચય છે. એણે તરત જ સંદન પુષ્પથી વર્ણિની પૂજા કરી છે. એમને ટાઢ ન લાગે એવો ગરમ ધાબળો એમને આપ્યો. વર્ણિ એની લાગણીથી પ્રસન્ન થયા છે. એમની પર દ્રષ્ટિ કરી આશીર્વાદ આપ્યા. પૂજારીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, આપ ફરી જરૂર પધારજો, અમે આપની સેવા કરીશું. તમે સાક્ષાત નરનારાયણ ભગવાન છો, નહીં તો મૃત્યુના મુખમાં કોઈ પગ ન મૂકે. વર્ણિ આ સાંભળવા ન રહ્યા. તે ત્યાંથી નીકળ્યા. જોત જોતામાં તે તો અદૃશ્ય થઈ ગયા. જ્યોતિર્મઠના વાસીઓ આ જોઈને સર્વાશ્રય થઈ ગયા છે. તો વાલા મિત્રો, આવતીકાલે આપણે નરનારાયણ ભગવાનના આશ્રમમાં વર્ણિરાજ પ્રભુ જે પીરાશે ત્યાં પહોંચશે. ત્યારબાદની જે કથા કાલે આપણે સાંભળશું. આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપને પ્રણામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.